નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવાના નિવાસસ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। સાંસદે પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। તેમણે સૌને ખજૂર કોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવીને આનંદ વ્યક્ત કર્યો। સાથે જ સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। ધારાસભ્ય દર્શના દેશમુખે પણ કાર્યકરો સાથે રંગોત્સવની ઉજવણી કરી। ધારાસભ્યએ મીઠાઈ વહેંચી હતી। બંને નેતાઓએ આગામી સ્થાનિક ચૂંટણીમાં केसरियो लहराशे तेवो आशावाद व्यक्त कर्यो। कुदरत पण केसरिया रंगने प्राधान्य आपते केसुडो तमे जो आज केसुडो पण आज आखा समग्र गुजरातनी अंदर गली गली शहरे शहरे आज केसुडा पण गामडानी अंदर तमे जोशो तो बधा खिल्या छे અને શહેરના લોકો પણ ગામડાના લોકો પણ કેસુડાના રંગ લાવી નઈની પિચકારી બનાવીને એકબીજાને કેસરિયા રંગથી રંગે છે। તો નગરપાલિકાની ચૂંટણી હશે કે તાલુકા પંચાયતની ચૂંટણી કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયા રંગ જ એ પ્રભાવી રહેવાનો છે। આ હોળીના પાવન પ્રસંગે સર્વે લોકોને, સર્વે ગ્રામજનોને, પ્રજાજનોને અને દેશવાસીઓને હું હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ધૂળેટીના આ રંગો સર્વેના જીવનમાં ખુશીઓ લઈને આવે, સુખી કરે, સમૃદ્ધ કરે અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો જ આગળ રહેશે। સંઘ પ્રદેશ દમણમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા। ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। વિશેષ માહોલ છે અત્યારે દમણના દરિયા કિનારે જોવા મળી રહ્યો છે, જ્યાં આગળ મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ છે ધૂળેટીની ઉજવણી કરવા આવ્યા છે અને અહીંયા આગળ છે મસ્તી કરી રહ્યા છે। પરિવાર સાથે અહીંયા લોકો છે એ તહેવાર ઉજવવા આવ્યા છે। આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? આયુષી છે મારું નામ। ક્યાંથી આવ્યા છો અને આજે કેવો માહોલ જોવા મળે છે? સુરતથી આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ દમણમાં, પણ બહુ જ ફાઇન માહોલ છે અહીંયાનો। એમ થાય કે હરેક વખતે અહીંયા જ રમવા અવાય, કારણ કે કેવું હોય છે પાણી ને બધાને આપણે એમ કહેવાય ને કે સુરતમાં આપણે અછત નથી, પણ આપણને એમ થાય કે થોડુંક પાણી બચાવીએ તો એમ થાય કે દરિયામાં રમવા આવીએ તો પાણી એ હિસાબે આપણો બચે પુરવઠો। આપનું નામ? દર્શન। ભાઈ, અત્યાર સુધી છે ઘરે પરિવારજનો સાથે ને રીતે હોળી મનાવી હશે સોસાયટીઓમાં, આજે કેવું લાગે છે? આજે મજા આવે છે, કુદરતી વાતાવરણમાં આવ્યા છે, દરિયાકાંઠે પવન સારો છે અને કલર સાથે રમીએ છીએ, સાથે પાણી સાથે બી વધારે રમવા મળે છે। અમે જો સુરતથી આવ્યા છીએ, અહીંયા ખાસ હોળી રમવા જ આવ્યા છીએ, પણ પ્લેન હોળી, ગાડીમાં કલર બધું પડ્યું છે। હમણાં માહોલ બને એટલે હોળી રમવાની છે। આ પહેલા ક્યાં હોળી મનાવી ગયા વર્ષે ને આ વખતે શું અલગ લાગે છે? ગયા વર્ષે હોળી મનાવેલી છે સુવાલી બીચ પર, તો આ વખતે અમને એમ થયું કે આપણે કંઈક નવો બીચ એક્સપ્લોર કરીએ, એ માટે અમે દેવકા બીચે આવ્યા છીએ। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ। શિયાળાની વિદાય સાથે જ જાણે ગરમી ટોપ ગિયરમાં પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, ત્યારે હવે તાપના ટોર્ચરમાં તપવા માટે થઈ જજો તૈયાર। હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાનનો પારો વધશે। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે। जो उच्चतम तापमान है इसमें आगे 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा। तो 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। વર્ષ 2026 માટે હોળીની જાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષોએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વનો વર્તારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આ વખતે સોળાની વર્ષ રહેશે, પાછોતરો વરસાદ પડી શકે છે। પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગો પર જઈ શકે। બીજી તરફ માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો। અંબાલાલ પટેલના મતે માર્ચમાં 44 ડિગ્રી આસપાસ તાપમાન જઈ શકે છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે।
17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. હોળીના પવન અને જ્વાળા, કસ કાતરા તથા અન્ય વર્ષા વિજ્ઞાનના પ્રાચીન પરિબળોના આધારે આગાહીકાર રમણીક વામજાએ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું. હોળીની જ્વાળા જોઈને તેમણે યુદ્ધના ભણકારાની આશંકા વ્યક્ત કરી. આ ઉપરાંત વાવાઝોડાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી. જોકે વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું તેમનું અનુમાન છે. તો માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડું આવી શકે અને વેરાવળ, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. આજે સૌ કોઈ રંગી ચંગી ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં પોતાના નિવાસસ્થાને નગરજનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના રિંગ રોડ સ્થિત નારાયણ પાર્ક ખાતે સોસાયટીના ભાઈઓ બહેનો અને ભૂલકાઓ સાથે મંત્રીએ ગુલાલની છોડો ઉડાડી પર્વની મજા માણી હતી. મંત્રીએ સૌની સાથે હળી મળીને ભારતીય સંસ્કૃતિના આ અનોખા ઉત્સવને વધાવ્યો હતો. આ પ્રસંગે નીમુબેન બાંભણિયાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો. અરવલ્લીના માલપુરમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો. માલપુરના નવામાં તળાવમાં નહાવા જતા 2 કિશોરના મોત થઈ ગયા. ધૂળેટીના પર્વે તળાવમાં નહાવા ગયા હતા આ બંને કિશોર ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા 2 બાળકોના મોત થયા છે. મૂળ નવા જાંબુફળિયા રાયચંદ ડામોર અને જૈમીન ડામોરનું મોત થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંનેના મૃતદેહો પીએમ માટે માલપુર સીએચસી ખસેડવામાં આવ્યા છે. શિયાળાની વિદાય સાથે જ જાણે ગરમી ટોપ ગિયરમાં પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે તાપના ટોર્ચરમાં તપવા માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાનનો પારો વધશે. 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે. जो उच्चतम तापमान है इसमें आगे 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा. तो 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा. વર્ષ 2026 માટે હોળીની જાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષોએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વનો વર્તારો રજૂ કર્યો છે. જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આ વખતે સોળાની વરસ રહેશે. પાછોતરો વરસાદ પડી શકે છે. પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગો પર જઈ શકે. બીજી તરફ માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો. અંબાલાલ પટેલના મતે માર્ચમાં 44 ડિગ્રી આસપાસ તાપમાન જઈ શકે છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે.